આદિવાસી જય જોહાર। આજ રોજ તારીખ 12/7/2025 ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા બરોડા સેન્ટ્રલ જેલ ખાતે હોય તો અમે એમને ફૂલ સપોર્ટ કરીએ છીએ। હું કૌશિક વસાવા, આઈ સપોર્ટ ચૈતરભાઈ વસાવા। ચૈતરભાઈને વહેલી તકે જેલમાંથી રિહા કરો એવી અમારી માંગ છે। ચૈતરભાઈ જેવા કોઈ નેતા નથી। તો મિત્રો, હું આ વિડીયો બનાવું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ચૈતરભાઈ વસાવાના સમર્થકો, ચૈતરભાઈના સપોર્ટરો, કેમ કે મિત્રો આજ આપણે તમે જોઈ શકો છો કે કેટલા ઘણો દિવસ થઈ ગયો છે। 5 તારીખથી લઈને આજે 12 તારીખ થઈ ગઈ છે, 8 દિવસ થઈ ગયા છે। અને સોમવારે એમનો જે ઓર્ડર છે તે સોમવારે ઓર્ડર રાખવામાં આવેલો છે। તો હવે સોમવારે શું થાય છે મિત્રો, તે આપણે જોવાનું રહેશે। અને મારે તો એ જ કહેવું છે કે વહેલી તકે ચૈતરભાઈ વસાવાને સેન્ટ્રલ જેલમાંથી રિહા કરે, બેલ કરે એવી અમારી માંગ છે। અને મિત્રો, જે આ 8 દિવસ જે ચૈતરભાઈ વસાવા જે સેન્ટ્રલ જેલમાં રહ્યા એ અમને બહુ મોટી ખોટ પડી છે। પબ્લિકને, અહીંની પબ્લિકને ખોટ પડી છે। નર્મદા જિલ્લા હોય કે ભરૂચ જિલ્લા હોય કે કોઈ પણ જિલ્લો હોય, છોટાઉદેપુર હોય કે કોઈ પણ XYZ જિલ્લો હોય, તમામ ગુજરાતવાસીઓને આજે એમના પ્રત્યે એટલો બધું લાગણી છે કે મિત્રો હું કહી નહીં શકતો। એ તમે જાણો છો, સમગ્ર ગુજરાતમાં એટલી બધી લાગણી છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિશે કે જે એમના જોડે ખોટું થયું છે મિત્રો, એવું ખોટું નહીં થવું જોઈએ નહોતું। તો આજે હું કહેવા માગું છું મિત્રો કે આ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જે 8 દિવસ જે અમને એટલી મોટી ખોટ પડી છે કે જે 8 દિવસમાં જે એ લોકોના સવાલો હતા, બહુ લોકોના સવાલો હતા અને બહુ લોકોના ઘણા અટકેલા કામો હોય કે કોઈ પણ અન્ય સવાલો હોય તો એ ચૈતરભાઈ વસાવા નાનામાં નાના સવાલને ત્યાં ખડે પગે ઊભા રહીને એ સોલ્વ કરે છે અને એનું નિરાકરણ લાવે છે મિત્રો। જેમ કે હમણાં થોડા દિવસ પહેલાં, અઠવાડિયા 10 દિવસ પહેલાં અહીંયા સુરતની વાત કરીએ તો DGVCL, તો ત્યાં DGVCLમાં 1864નો જે 1864 લોકોની જે ભરતી હતી તો તેના માટે પણ હવે એમને ત્યાં ગયા હતા અને તે ખડે પગે ત્યાં 35 લોકોને તે એમને તાત્કાલિક લગાડવામાં આવ્યા અને જે બીજા લોકોને એ સ્ટેપ બાય સ્ટેપ લેવામાં આવશે ત્યાં, કેમ કે ત્યાં જગ્યા ઓલરેડી ફૂલ થઈ ગઈ હતી મિત્રો। અને બીજું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેવા ઈમાનદાર નેતા એવું કોઈ જગ્યાએ નહીં મળે મિત્રો, કેમ કે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। તો મિત્રો, તમારે શું કહેવું છે ધારાસભ્ય વિશે, જે ચૈતરભાઈ છે એમના વિશે? અને બીજું કે જે એમને જે ડેડિયાપાડાથી જે લાવ્યા છે, પોલીસ તંત્ર એમને પકડી લાવી છે, એ કઈ રીતે પકડી લાવી છે તમે વિડીયોમાં મિત્રો જોયું જ હશે। તો આ રીતે નહીં કરવું જોઈએ। અમે એવું કહેવા માગીએ છીએ કે પોલીસ તંત્ર કોના ઇશારે ચાલી રહી છે? જે આપણા અહીંના અધિકારીઓ છે મોટા, તે કોના ઇશારે ચાલી રહ્યા છે તે મિત્રો, તે મને કંઈ ખબર પડતી નથી। અને આખા સમગ્ર ગુજરાતને તો ખબર પડતી હશે જ કે કોના ઇશારે ચાલી રહ્યા છે, કેમ કે મિત્રો એ જ આપણે જોવાનું રહ્યું છે સોમવારે શું નિરાકરણ આવે છે। અમે તો એવું જ કહેવા માગીએ છીએ કે આટલા દિવસ તો લંબાવવા ના જ જોઈએ, બરાબર। એ વહેલી તકે ચૈતરભાઈ વસાવા બહાર નીકળવા જોઈએ। અને અહીંયા લોકો એમની રાહ જોઈ રહ્યા છે મિત્રો, પબ્લિક રાહ જોઈ રહી છે। અને બીજું કે અહીંયા જે હાલની તારીખમાં હું વાત કરું છું, તારીખ 12 તારીખ, તો જે 8 દિવસ થઈ ગયા મિત્રો, તો એમના ઘરે પણ કેટલી ચિંતા કરતા હશે, એમના ચાહકો છે તે કેટલી ચિંતા કરતા હશે। ચિંતા કોણ કરે મિત્રો કે ચૈતરભાઈ વસાવા વિશે એમને ચાહના હોય, એ જે પ્રતિનિધિ છે અમારા, એમની ચાહના છે પ્રત્યે, જે પબ્લિક છે પબ્લિકની ચાહના છે મિત્રો કે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમને ખોટી રીતે કેસ કરીને અંદર જેલમાં પૂરવામાં આવ્યા છે મિત્રો। એવું ના કરવું જોઈએ। મારે તો એક જ કહેવું છે કે ચૈતરભાઈને વહેલી તકે રિહા કરે। હું એમનો સમર્થક કૌશિક વસાવા। અને ચૈતરભાઈ, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। जय आदिवासी, जय जोहार। आ विडियो मित्रों तमने गम्यो होय तो विडियोने વધુમાં વધુ શેર કરો।